નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર 3 પરમાણુ અને અણુ વિશે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે ટોપિક જોઈ ચૂક્યા કે પરમાણુ શું છે અને એની સંજ્ઞા વિશેનો ટોપિક જોઈ ચૂક્યા. આજે નવા ટોપિક સાથે મળી રહ્યા છે પરમાણુય દળ, જેને કહેવાય એટોમિક માસ તરીકે ઓળખાય છે. તો કાલે આપણે ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે વાત કરી હતી, ડાલ્ટન વિશે વાત કરી હતી. તો જેમાં ડાલ્ટનનો ફાળો મહત્વનો છે એવા ટોપિક વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જોઈએ, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણુય દળનો હતો. શેનો હતો ભાઈ? પરમાણુય દળ. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત એટલે પરમાણુનો જે સિદ્ધાંત હતો, કોનો ભાઈ? કયા વૈજ્ઞાનિક? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકનો પરમાણુ સિદ્ધાંત સૌથી વધુ ખ્યાલ શેનો હતો? તો પરમાણુય દળ. બરોબર, કયા દળનો? પરમાણુય દળ. પરમાણુય દળ કોને કહેવાય આપણે અંદર ચર્ચા કરીએ છીએ શાંતિથી. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણુય દળ ધરાવે છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણુય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાય. ઓકે, હવે તમે જાણો છો કે ભાઈ પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક આપણે શાની આધારે નક્કી કર્યા હતા? તો આપણે પરમાણુ ક્રમાંક હજુ નક્કી કરવા, જો જેમ કે કોઈ તત્વો હોય, આપણે તત્વ મેં કીધું ઓક્સિજન. ઓ એટલે ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? કેટલો હતો? 8. કેટલો છે? 8. હવે પરમાણુ ક્રમાંક એટલે એનો નંબર 8 છે. એક્ઝામ્પલ તરીકે તમારા ભાઈ બહેન હોય તો ભાઈ કોઈ માની લો કે કોઈના 7 ભાઈ બહેન છે, તો તું કયા નંબરનો આપણે કહીએ છીએ? તું કયા નંબરનો? તો આપણે એમ કહીએ તું 5મા નંબરનો છોકરો કે ભાઈ 5મા નંબરની છોકરી XYZ કે મારો જન્મ 5મા નંબરનો છે, કે મારાથી 4 મોટા છે, એના પછી હું 5મા નંબરે છું. પણ દરેકના વજન સરખા હશે, દરેકના દળ સરખા હશે, ભિન્ન ભિન્ન. તો આપણે જેમ ઓક્સિજનની વાત કરું છું એમ પરમાણુ ક્રમાંક આપણે 1 થી માંડીને 118 તત્વોની આપણે જે ચર્ચા કરવાની છે એના પરમાણુ ક્રમાંક જુદા જુદા છે. અને બીજું શું જુદું છે એમનું? પરમાણુ દળ પણ જુદા જુદા હોય છે. હવે પરમાણુ દળ એટલે મતલબ એનો ભાર તો આપણે ખ્યાલ હોવો જોઈએ ને. એ તો એનો ક્રમાંક હતો કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. શેની સંખ્યા? ઇલેક્ટ્રોનની સંખ્યા. એ શું દર્શાવે છે? એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. શું દર્શાવે છે? એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. પણ એમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એ શું બતાવે છે? પરમાણુ ભાર બતાવે છે. ભાઈ આ કેટલો ભારે છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે. આ તો ફક્ત ક્રમાંક જાણે, પણ એનું દળ પણ છે કે નહીં? એનું નિશ્ચિત દળ છે. કોઈ તત્વ છે તો એનું નિશ્ચિત દળ છે કે નહીં હોય? તો એના પરમાણુનું દળ પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એનું દળ કેટલું છે. એના આધારે આપણે બીજા દ્રવ્ય સાથે, બીજા તત્વો સાથે એને શું કરી શકીએ છીએ? આપણે મિશ્રણ કરી શકીએ છીએ અથવા તો કોઈ નવો પદાર્થ બનાવી શકીએ છીએ. ગાભો કેમ? ચલો આગળ જોઈએ. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈને પ્રાયોગિક રીતે અવલોકાયેલું કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. કાર્બન મોનોક્સાઇડ એટલે શું કહેવાય? CO. CO એટલે કાર્બન મોનોક્સાઇડ, જેની અંદરથી કાર્બન એટલે 3 ગ્રામ
અને ઓક્સિજન એટલે 4 ગ્રામ. બરોબર. કેટલું કીધું છે એનું દળ નક્કી કરવું છે કે કાર્બન મોનોક્સાઇડમાંથી, ચલો CO2 હોય તો CO2 તો શું કહેવાય ને? CO કાર્બન ડાયોક્સાઇડ. હા, કાર્બન ડાયોક્સાઇડ. શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. તો આ સંયોજનો બનાવવા માટે જેમ કાર્બન અને ઓક્સિજનનું બનીને કાર્બન ડાયોક્સાઇડ બને છે મિશ્રણ, ઓકે, અથવા તો સંયોજન જે બનતા હોય તો એના માટે આપણે એનો હંમેશા પરમાણુ ભાર જાણવો જરૂરી છે. ચલો, પોતાના દળ કરતા કેટલું છે ભાઈ? કાર્બનનું દળ કરતો 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ધારો કે આપણે પરમાણુય દળ એકમને જે IUPAC એક કાર્બન પરમાણુ દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણુય દળને 1.0 U એટલે યાદ રાખજો શું કહેવાય છે ભાઈ? U ને એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. અંદર ફક્ત જે 1.0 U લખેલો છે તો આ U નું આખું નામ છે એટોમિક માસ યુનિટ, જેને લખાય AMU અથવા સ્મોલ AMU લખો તો પણ ચાલે. શું લખાય ભાઈ? AMU તરીકે લખવામાં આવે છે. AMU લખો અથવા U લખો. U એટલે બસ એટોમિક માસ યુનિટ તરીકે નક્કી થાય. IUPAC દ્વારા નક્કી કરેલું છે જે કાલે આપણે ભણેલા હતા ને, IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરોબર. આ સંસ્થા દ્વારા બધું નક્કી થાય છે. આપણે જોઈ લીધું હતું સંજ્ઞાઓ નક્કી કરવાનું, પરમાણુય દળ નક્કી કરવાનું, આ બધું આ માનનીય સંસ્થા આજ કરે છે જે છે. ઓકે, ચલો જો શરૂઆતના સમયમાં એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવાતો, પરંતુ IUPAC ની તાજેતરની ભલામણના આધારે હવે યુનિફાઈડ એટલે દળને તરીકે લખી શકાય છે. U એટલે યુનિફાઈડ એ જ વસ્તુ છે, એટોમિક માસ યુનિટ. ઓકે, એક કાર્બન પરમાણુ દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણુય દળને 1.0 શું કહેવાય? યુનિફાઈડ અથવા તો એટોમિક માસ યુનિટ વડે અને ઓક્સિજન પરમાણુય દળને 1.33 U. બરાબર. કેટલું લખવાનું? 1.33 U. કેમ 1.33 U લખ્યું છે? જો કાર્બનનું આટલું લઈએ તો કાર્બન અને ઓક્સિજન એના કરતા કેટલા ઘણો લેવો પડતો? તો 4/3 ઘણો. તો 4/3 કરીએ તો 3 એકા 3, એક વધ્યો શૂન્ય મૂકો પોઈન્ટ ઉપર, 3 તરી 9, એક વધ્યો શૂન્ય મૂકો મતલબ 1.33 તો મળી ગયો આપણને. જે પરમાણુય દળ આપણે કોનું લીધું? ઓક્સિજનનું 1.33 યુનિફાઈડ 1.33 એટોમિક માસ યુનિટ લીધું છે. કેમ લીધું છે ખ્યાલ આવી ગયો કે આપણે જે પેલું કાર્બન મોનોક્સાઇડ સંયોજન જોયું જેમાં કાર્બન આપણે 3 ગ્રામ લીધો, ઓક્સિજન 4 ગ્રામ સંયોજાયેલા છે એવું નક્કી કર્યું અને એના આધારે આપણે એવું કીધું કે કાર્બન કરતા ઓક્સિજન કેટલો સંયોજાયેલો છે? 4/3 ગણો સંયોજાયેલો છે. જો કાર્બનનો એટોમિક માસ યુનિટ 1 U બરાબર 1 હોય તો ઓક્સિજનનો એટોમિક માસ યુનિટ કેટલો થાય? 1.33 થાય. ઓકે, વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. કેટલા ભાગને ભાઈ? 1/16. 1/16 ભાગ. એકનો કેટલો ભાગ? 16મો ભાગ. બરોબર. એકનો ચોથો ભાગ એટલે 0.25 કહીએ છીએ. 0.25 કહીએ છીએ. તો એકનો 16મા ભાગની વાત છે. કેટલાની ભાઈ? એકના 16મા ભાગની વાત છે આપણને. ઓકે, હા, એકના 16મા ભાગની આપણે વાત કરીએ તો આપણને ભાગતા આવડવું જોઈએ. પછી 100 ને ભાગી દેવાના. શેના ભાગી દેવાના? 100 એ ભાગી દેવાના. 100 એ ભાગી લો એટલે તમને ઈઝીલી મળી જશે. ઓકે, 2 પોઈન્ટ કાપી લો. પછી 2 પોઈન્ટ આગળના કાપી દેવાના. ચલો, બે કારણ લીધે સુસંગત માનવામાં આવી છે ભાઈ. એકનો 16મો ભાગ દળને એક એકમ તરીકે લીધેલું છે. શેનો ભાઈ? ઓક્સિજનનો એકનો 16મો ભાગમાં
દળને 1 એકમ તરીકે લીધેલું છે. અંડરલાઈન કરી દેજો. વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને 1 એકમ તરીકે લીધું છે. નીચેના બે કારણો લીધે તે સુસંગત માનવામાં આવ્યું છે. ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. ઓકે, આ પરમાણુય દળ એક દ્વારા મહત્વના તત્વોના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કયા કયા ભાઈ? શેના લીધે સુસંગત માનવામાં આવ્યું છે? તો ઓક્સિજન અનેક તત્વો સાથે શું કરે છે ભાઈ? પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. જેમ કે સિલિકોન ઓક્સાઇડ, બરાબર, કોપર ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, બધાના મોસ્ટ ઓફલી ઓક્સિજન જેટલાને કાટ લાગતો હોય એ બધા ઓક્સિજન પ્રક્રિયાની થાય છે. જેટલા પણ કાટ લાગે છે બધા જ વસ્તુ ઓક્સિડેશન પ્રક્રિયાથી થાય છે. તો બધા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, હાઇડ્રોજન સાથે ઓક્સિજનની પ્રક્રિયાથી કયું સંયોજન બને છે? પાણી, H2O બને છે ને ભાઈ? તો એની અંદર પણ ઓક્સિજન જોવા મળે છે. ઓકે, નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જોવા મળે છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર, નાઇટ્રેટ અલગ અલગ છે ભાઈ. અલગ જેમ કે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO3 નાઇટ્રેટ, બરાબર. તો અલગ અલગ એકમાં જ સંયોજનો અલગ અલગ પ્રકારના બનાવે છે. તો એટલા માટે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે. એટલે એનું 1/16 ભાગનું જે આપણે કીધું છે કે ભાગ એકમ દળ, જે દળને એકમ તરીકે લેવામાં આવેલું છે. બીજું, આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્વના તત્વોના પરમાણુય દળ કેવા સ્વરૂપે? પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પૂર્ણાંક એટલે અપૂર્ણાંક નહીં, પૂર્ણાંક. આખી સંખ્યા હોય ને પૂર્ણાંક કહેવાય. આખી સંખ્યા પૂર્ણ અંક. પૂર્ણાંકની આપણે સંધિ છૂટી પડી તો શું મળે? પૂર્ણ અંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કોઈ અપૂર્ણાંક સ્વરૂપે કે પોઈન્ટ સ્વરૂપે આપણને મળતા નથી. આ બે તથ્યોના લીધે ખ્યાલ આવે છે ભાઈ? 1/16 જે ભાગમાં લીધું છે સુસંગત કેમ થાય છે? તો આ બે તથ્યોના લીધે. તેમ છતાં 1961માં પરમાણુય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. કઈ સાલની અંદર ભાઈ? 1961માં પરમાણુય દળ એકમને સર્વસામાન્ય રીતે શું કરવામાં આવ્યો? સ્વીકૃત કરવાની અંદર આવ્યો છે. પરમાણુય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. અંડરલાઈન કરી દો ભાઈ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે જોઈએ આપણે. કાર્બન 12 શું છે? સમસ્થાનિક. ક્રોપ નથી થતું ને અંદર. ઓકે, ચલો. કાર્બન 12 એ સમસ્થાનિક પ્રમાણિત રીતે સંદર્ભ, જે આપણે સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અને કાર્બન 12 સમસ્થાનિક કહેવાય. કાર્બનને શું કહેવાય? સમસ્થાનિક. કાર્બનના પણ વિવિધ પ્રકારના સ્વરૂપો હોય કે જેમાં એનો પરમાણુ ક્રમાંક તો એક જ હોય પણ એના પરમાણુ ભારમાં ફરક હોય. શેમાં ફરક હોય? એના પરમાણુ ભારની અંદર ફરક જોવા મળતો હોય. ઓકે, ખ્યાલ આવે છે કે મતલબ પ્રોટોન, ન્યુટ્રોનમાં ફેર જોવા મળતો હોય. એટલે આ રીતના આગળ તમે ભણશો એટલે તમારે આઇસોટોપ, આઇસોબાર, આઇસોમર, આઇસોટોન આ બધું ભણવામાં આવશે કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ભાર જુદા જુદા હોય તો તેને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ આવ્યો છે તો સમસ્થાનિકો થોડું સમજાઈ દઉં. જેને ઇંગ્લિશમાં આઇસોટોપ્સ તરીકે ઓળખાય. કયા તરીકે ઓળખાય છે? આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેનો પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભાર જુદા જુદા તેને એકબીજાના
સમસ્થાનિક કહે છે. બરાબર, સમસ્થાનિકની શું છે વ્યાખ્યા. એક્ઝામ્પલ તરીકે કાર્બન નો પરમાણુ ક્રમાંક ક્યારે ચેન્જ ના થાય. કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો રહે 6 એટલે 6 ફિક્સ જ છે. બરાબર, કાર્બન નો પરમાણુ ક્રમાંક ફિક્સ જ છે 6. હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 કેટલો બને H છે સંજ્ઞા છે. પરમાણુ ક્રમાંક કેટલો છે 1 છે. કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 6 છે. તો હંમેશા પરમાણુ ક્રમાંક નીચે લખાય. ક્યાં લખાય? આ રીતના નીચે લખાય. નીચે હોય છે પરમાણુ ક્રમાંક, નીચે લખીએ છીએ એટલે શું કહેવાય પરમાણુ ક્રમાંક. એ જ રીતના ઉપર કાર્બન 12 લખું તો આ શું થઈ ગયું એનો પરમાણુ ભાર થઈ ગયો. શું થઈ ગયો પરમાણુ ભાર તરીકે. આવો ને આવો હું કાર્બન અહીંયા લખું બીજો સેમ 6 C6 14. તો જો આમાં તમને શું તફાવત જોવા મળે? પરમાણુ ક્રમાંક સરખા પર પરમાણુ ભાર જુદા જુદા. તો જ્યારે કાર્બન ડેટિંગ પદ્ધતિની વાત આવે, કઈ પદ્ધતિ? કાર્બન ડેટિંગ પદ્ધતિ, અથવા તો એનું આખું નામ લખું કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિ. કયો સમસ્થાનિક લખ્યો છે? કાર્બન 14. મેં કયો લખ્યો છે આમાં જુઓ, કયો લખ્યો છે? કાર્બન 14. તારે ઉધરસ ખતરનાક છે, આમ નહીં આવતી. વિડિયો ચાલુ એટલે તા એવું થઈ જાય, ઉધરસ થઈ જાય, ટ્રીટમેન્ટ કરાવો. ઓકે, વેરી ગુડ. ચાલો, કાર્બન 14 આ કાર્બન 12 છે. ખબર પડી ને? કાર્બન 12 શું જાણવા માટે? આપણે પરમાણુય દળ જાણવા માટે કાર્બન 12 નો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ આ શું જાણવા માટે? ખ્યાલ છે કોઈને કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિ? ખ્યાલ છે? નથી ખ્યાલ? નથી. હા, તો હવે તમને સમજાવી દઉં. કાર્બન 14, તમે કોઈ જૂના અવશેષોની ઉંમર નક્કી કરવી હોય, કોઈ વનસ્પતિની ઉંમર નક્કી કરવી હોય, અથવા તો કોઈ મૃત અવશેષની ઉંમર નક્કી કરવી હોય, ઓકે, તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કાર્બન રેડિયો ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે? શું નક્કી કરવા માટે? અવશેષોની ઉંમર નક્કી કરવા. આપણને કોઈ અવશેષો મળી આવ્યા પૃથ્વીના પેટાળમાંથી. હવે પૃથ્વીના પેટાળમાંથી કોઈ વનસ્પતિના અવશેષો હોય કે કોઈ પ્રાણીઓના અવશેષો, તો હવે એની ઉંમર આપણે કઈ રીતના નક્કી કરી શકીએ? તો રેડિયો ડેટિંગ પદ્ધતિ. હવે જો વનસ્પતિની ઉંમર નક્કી કરવા માટે તમે વનસ્પતિને જ્યારે આપણે કાપીએ છીએ, જ્યારે આપણે ક્રોપ કરીએ છીએ, એટલે આપણે માની લો કે વનસ્પતિનું કાપ્યા પછી તમને અંદરની રચના તમને આવી બધી કઈ દેખાય છે? દેખાય છે ભાઈ? વનસ્પતિની અંદર એના થળિયામાં બસ આવી લીટીઓ જોવા મળે છે. જોવા મળે છે કે નથી જોવા મળતી? હા, આ લીટીઓ જે જોવા મળે છે રાઉન્ડ શેપની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની, એના આધારે વનસ્પતિની શું નક્કી કરવામાં આવે છે? ઉંમર નક્કી કરવામાં આવે છે. તો પછી આપણી મનુષ્યની ઉંમર પણ કઈ રીતના નક્કી કરી શકીએ? હાલ જીવંત મનુષ્યની ઉંમર ચાલો જાણીએ છીએ. જો કોઈ નથી જાણતા તો એની ઉંમર શેના આધારે નક્કી કરી શકીએ? કોઈ વ્યક્તિની જન્મ તારીખ આપણે જાણતા નથી. માની લો કે ક્યારે જન્મેલો છે કે બાળક કેટલા મહિનાનું છે, બરોબર, આપણે એના વિશે કોઈ જ ખ્યાલ નથી, તો એની ઉંમર નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ? તો ફિંગરપ્રિન્ટ તો એક ઓપ્શનલ વસ્તુ છે. તો એના આપણે એના સેલ્સ ઉપરથી નક્કી કરીએ છીએ. સેલ મતલબ કોષનો જે સમય હોય છે કે ભાઈ ક્યારે પેદા થયા, રીપ્રોડક્શન એના ડીએનએ ઉપરથી નક્કી કરવામાં આવે છે, એના જીન્સ ઉપરથી નક્કી કરવામાં આવે છે. તદ ઉપરાંત એની દાંત ઉપરની જે ઘીસીઓ હોય છે, દાંત ઉપરથી પણ એની ઉંમરનો અંદાજો મળે છે. આપણી જે દાંત છે, દાંત ઉપર જે લાઈનો આવેલી હોય છે એના દ્વારા, તો જે આમાં લાઈનો છે દાંત ઉપર પણ આપણી સીધી લાઈનો જોવા મળે, એના દ્વારા પણ આપણે આપણી ઉંમરનો અભ્યાસ નક્કી કરી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવે છે ભાઈ? સમસ્થાનિકો કોને કહેવાય? આ તમારે હાલ ટેમ્પરરી જાણવું હોય,
અને લખવું હોય તો લખી શકો છો, નહીતર આગળ ચાલીએ. ઓકે, જવા દઈએ. ઓકે, ચાલો. चलो આગળ જોઈએ. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના એકનું 12મા ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવાય છે. ઓકે, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના કેટલો ભાગ? 1/12 ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવાય છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. ખાસ નોટ અંડરલાઈન કરી દો, ખાસ અંડરલાઈન કરવી જરૂરી છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. પ્રમાણિત કરેલા નથી. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. ઓકે, કૌંસમાં લખ્યું છે 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ. ચલો, આનું દળ કેટલું છે ભાઈ? 12 એકમ છે. તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. સાપેક્ષ દળ કોને કહેવાય? તો એને શું કીધું? તરબૂચના કેટલા સરખા ભાગ કર્યા? 12 સરખા ભાગ કર્યા. કેટલા સરખા ભાગ કર્યા ભાઈ? 12 સરખા તરબૂચના ભાગ કરે છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ ગોળ છે તરબૂચ, તરબૂચના આપણે 12 ભાગ કરીએ. થઈ ગયા ભાઈ? 1 2 3 4 5 6 7 8 11 ને ઓકે. એક 12મો ભાગ કેમ સમસ્થાનિક કાર્બન? આ શેની ચાલી રહી છે ચર્ચા? કાર્બન જે 12 લીધો છે એ પ્રમાણિત કેમ આને લેવામાં આવ્યો છે કાર્બન 12 ને? તો એની ચર્ચા ચાલી છે. 12 સરખા જો એક તરબૂચના 12 સરખા ભાગ કરે છે ને તેના દ્વારા આવતા દરેક ફળના દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ લેવામાં આવે છે. જેટલું પણ વેચવામાં આવે છે તરબૂચ, બરોબર, એ તરબૂચનું આ એક ટુકડો છે, બધા ટુકડા 12 ટુકડા પણ દરેક ટુકડાનું દળ કેવું છે? સમાન છે. અને સાપેક્ષ કોના આધારે નક્કી કરવામાં આવ્યું છે? કોઈ પણ એક ટુકડો માની લો, ગમે તે એક ટુકડો આમાંથી પસંદ કરવામાં આવે. એક તરબૂચના 12 સરખા ભાગ કર્યા અને દરેક ફળ જે આપણે વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. જે આકૃતિ 3.4 માં દર્શાવે છે. હવે તે ફળોને સાપેક્ષ ફળ દળ એકમમાં વેચવું છે. જો ભાઈ ટુકડા કર્યા છે. એ ફિગર આખું તરબૂચ છે, બી ફિગર 12 ટુકડા જેમાંથી સી ટુકડો લેવામાં આવ્યો છે અને સી ટુકડો એ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળમાં બીજા જે ફળ વેચી રહ્યો છે એના જેટલું છે. એટલા માટે એને શું કહે છે? એક એકમ તરીકે 12 એકમ કીધેલું છે. આનું દળ કેટલું છે ભાઈ? 12 એકમ છે. ઓકે, ચલો આગળ જોઈએ. કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુય દળની વ્યાખ્યાયિત કરી શકાય છે. શું કહે છે ભાઈ? કોઈપણ તત્વના પરમાણુ દળ ચલો, કોઈપણ તત્વના પરમાણુના
સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના કેટલા ભાગની 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુ દળની વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, ચાલો હવે એનો જે ટોપિક છે 3.2.3 પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. તો મોટા ભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. ચલો આપણે આગળ ચર્ચા કરેલી છે. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને શું બનાવે છે? દ્રવ્ય બનાવે છે. કારણ કે આપણે જાણતા નથી તત્વ સ્વરૂપે, મિશ્રણ સ્વરૂપે કે સંયોજન સ્વરૂપે છે. ઓકે, ભૌતિક સ્વરૂપ કયા છે ને ઘન પ્રવાહ વાયુ, એટલે આપણે એને શું કહીશું? દ્રવ્ય કહીશું. જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ. તો આની અંદરથી આપણો મેઇન ટોપિક હતો કાર્બન 12, કે જેનો એક ટુકડો આપણે લેવાનો અને સાપેક્ષ બીજા બધાના જ દળ કોને આધારે? કાર્બન 12 ના સાપેક્ષ દળના આધારે નક્કી થાય છે કે એના સમાન છે. કાર્બનનું કેટલા ભાગનું લેતા હતા? 1/12 ભાગ તરીકે આપણે લેતા હતા. તો અહીંયા આપણો ટોપિક કયો પૂરો થયો? પરમાણુય દળ ટોપિક આપણો પૂરો થયો. તો હવે નવા વિડીયોની અંદર આપણે મળીએ, અણુ શું છે તેના વિશે ચર્ચા કરીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.